હું પંચાલ પંકજકુમાર જયંતીલાલ, મુખ્ય શિક્ષક, ફુટેલાવ પ્રાથમિક શાળા, તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગરમાં ફરજ બજાવું છું। વર્ષ 2023-24માં મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ તરફથી મહીસાગરની તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને પરીક્ષા માટે ઉત્તરવહી આપવામાં આવી, જે બાળકોને ખરેખર ખૂબ જ ઉપયોગી નીવડી। આ ઉત્તરવહી થકી કેટલાક બાળકોને ઉત્તરવહી ખરીદવા માટે ઘરેથી પૈસા ન મળતા હોવાથી બાળકો ઉત્તરવહી વિના શાળામાં આવતા નહોતા અને પરીક્ષા આપી નહોતા શકતા। તો આ મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ તરફથી ઉત્તરવહી મળી, જેથી કરીને તમામ બાળકો શાળામાં હાજર રહી શકે। એટલે બાળકોને જે ઉત્તરવહી માટે પૈસા ખર્ચવા પડતા હતા એ ઉત્તરવહી થકી લઈને વાલીને ઉત્તરવહી ખરીદવા માટે અહીંયા ગ્રામ્ય વિસ્તારની શાળા છે એટલે આસપાસના મોટા ગામમાં ઉત્તરવહી લેવા માટે જવું પડતું। એટલે એના થકી એવું થતું કે વાલીને આખો દિવસ બગડતો, એટલે એને સમયનો ભોગ આપવો પડતો, સાથે સાથે બાળક માટે વાલીને ઉત્તરવહી ખરીદતા પૈસા ખર્ચવા પડતા હતા, જે બાળક માટે ઉત્તરવહી અહીંયાથી મળતા વાલીને ખર્ચા ઓછા થયા। બીજું કે વાલી બજારમાંથી ઉત્તરવહી લાવતો હતો તો એ ઉત્તરવહીમાં એવું થતું કે કેટલાક બાળકો નાની ઉત્તરવહી લાવતા, કેટલાક બાળકો મોટી લાવતા, પેજમાં ફેરફાર હતો, તો બાળક થોડી લઘુતા ગ્રંથિ અનુભવતો હતો કે પેલા છોકરાને સારી ઉત્તરવહી છે, મારે પૈસા ના મળવાથી ઉત્તરવહીના પેજ થોડા ખરાબ છે। જ્યારે મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ તરફથી જે ઉત્તરવહી આપવામાં આવી છે તે ઉત્તરવહીના પેજ ખૂબ જ સારા અને વધુ છે, જેથી કરીને તમામે તમામ બાળકોને એક સરખી ઉત્તરવહી મળવાથી બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થયો। એટલે અમારી તમામ શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓની નમ્ર વિનંતી છે કે આ જ પ્રકારે દર વર્ષે સત્રાંત પરીક્ષા દરમિયાન બાળકોને આ રીતે એક સરખી સારી અને વધુ પેજવાળી ઉત્તરવહી મળે, જેથી બાળકો સારી રીતે સરળતાથી પરીક્ષા આપી શકે। જય હિન્દ, વંદે માતરમ। શિક્ષણ સમિતિ મહીસાગર લુણાવાડા ખાતે અપાયેલી જે ઉત્તરવહી આપણને આપવામાં આવી હતી તે ઉત્તરવહી બાળકોને લખવામાં ખૂબ મજા આવતી હતી। તે ઉત્તરવહીના પેજ અને તેની ક્વોલિટી પણ ખૂબ સારી હતી, જેથી કરીને બાળકો સરળતાથી અને ખૂબ સુંદર અક્ષરે લખી શકતા હતા। તેમજ જે ઉત્તરવહી હતી તેની સાઇઝ પણ એક સરખી હતી, જેથી કરીને અમારે સાચવવામાં પણ તકલીફ પડતી નથી અને સરળતાથી તેની સાચવણી અમે કરી શકતા।